કુમારમાં તમારી લેખમાળા નિયમિત વાંચું છું, બહુ સરસ લખો છો. વિનોદભાઈ લખ્યું છે કે કોઈ મોટા વિવેચકે આમ કહ્યું હોત ને તો પણ જે આનંદ ન થાત ને એ આનંદ આ કાપડિયા સાહેબે આમ કહ્યું ને એનો થયો. અને પછી એમણે લખ્યું છે કે એમનું એક પુસ્તક છે આંખ આડા કાન. તો એને લખ્યું છે કે આંખ આડા કાન એ કાપડિયા સાહેબને અર્પણ કર્યું છે. આમ લખીને, આદરણીય શ્રી રમણભાઈ એચ કાપડિયા, યાદ છે સર, તોફાન કરવા બદલ મારા ઉપર નારાજ થઈને તમે એક દિવસ મને સ્કૂલમાં ઊભા રહેવાની સજા કરી હતી. પછી લખ્યું છે, એ દિવસો ફરી પાછા મેળવવા આજે હું આ તોફાન કરી બેઠો છું. એમ કહીને એમણે અર્પણ કર્યું. એક સાહેબની વાત એમણે લખી છે કે એક સાહેબ છે તે ઘણા વ્યાસ સાહેબ એની અટક બહુ લાંબા હતા, એટલે વ્યાસ લંબુ તરીકે ઓળખાય. બધા સાહેબોના નામ દરેક જમાનામાં આ તો બધું થતું જ હોય છે. તો એક વાર વ્યાસ સાહેબે એક છોકરાને માર્યો. 5મા ધોરણમાં કેમ ભણતો હતો એને. અને એ છોકરાનો મોટો ભાઈ 8મા ધોરણમાં ભણે. એટલે એ 8મા ધોરણમાં ભણે. એને લખ્યું છે કે ડેપ્યુટી, નામ ભૂલી ગયો છું પણ અટક એની ડેપ્યુટી હતી. એટલે આ મોટો ડેપ્યુટી મારી પાસે આવ્યો કે પેલા લંબુએ મારા ભાઈને માર્યો છે તો આપણે એને વધારે લાંબો કરી દઈએ. એટલે વિનોદભાઈ કે આ ચોક્કસ લંબાઈ વધારી આપીએ આપણે. એમ કહીને કે અમે 2 જણા ગયા. ડેપ્યુટી આગળ, હું પાછળ ઉભો હતો. તો પેલા એ ડેપ્યુટીએ સાહેબને પૂછ્યું, મારા ભાઈને કેમ માર્યો? એને કહ્યું કે તારા બાપને કેમ માર્યો? એમ પૂછ્યું. એટલે સાહેબે કહ્યું, મોટા બાપા, કારણ કે બાપના તારા બાપને કેમ? તો બાપનો આ ભાઈ મોટો. મોટા બાપા અહીં આવો, બતાવો. અને ત્યાં ગયા તો સાહેબે એક તમાચો એવો માર્યો કે વ્યાસ આ ડેપ્યુટી 3-4 ફૂટ દૂર પડ્યો જઈને. એ કે છે એમના તમાચાના અવાજથી જ હું તો એકદમ વ્યાસ સાહેબની નજર નથી પડી અને હું મારા વર્ગમાં બેસી ગયો. એટલે સમગ્ર આ પ્રાથમિક શિક્ષણ દરમિયાન, માધ્યમિક શિક્ષણ દરમિયાન એમને આમ તોફાનોમાં રસ, ભણવામાં જરા પણ રસ ન પડે. એ કહે છે કે હું એસએસસી સુધી, એસએસસીમાં તો કંઈ પ્રમોશન હોય નહીં, તો કે એસએસસી સુધી હું ચડાવવાથી જ પાસ થયો છું. એટલે કે મારા પ્રગતિ પત્રકમાં હંમેશા લખ્યું હોય ઉચ્ચ. અચ્છા, ત્યાં મારી ઉંમર અત્યારે 6 વર્ષની છે. અહીંયા હોત તો 86 નો હોત, તો હવે ત્યાં જન્મ્યો એટલે ત્યાંની ઉંમર ગણાય ને. મધુસૂદન પારેખ, પ્રિયદર્શી, એમની ઉંમર 2.5 વર્ષ છે, કારણ કે અહીંયાથી સેન્ચુરી મારીને ગયા હતા. હમણાં ગયા શનિવારે જ આપણા આદિલ મંસૂરીની પુણ્યતિથિ ગઈ અહીંયા આ જ હોલમાં. તો હું જ્યારે ઉપર ગયો ત્યારે મને પૂછવામાં આવ્યું કે હાસ્યાત્મા તમારે ક્યાં જવું છે? થોડું હાસ્યાત્મા એટલે મને બધું અશ્વત્થામાં જેવું લાગ્યું, બહુ ખબર ના પડી, પણ મને પૂછવામાં આવ્યું કે તમારે ક્યાં જવું છે? સ્વર્ગ. મને પૂછશે કે સ્વર્ગમાં કે નર્કમાં? એટલે મેં તો બહુ પૂછો છો કે નર્કમાં? મને કે ત્યાંથી તો તમે આવ્યા છો, પણ અહીંયા બી સ્વર્ગ જેવું છે. જો આ બાજુ છે ને એ તારકભાઈ છે, તારક મહેતા છે, જ્યોતિન્દર દવે છે, ઘણા બધા તમારા મિત્રો છે, શેખ આદમ છે, આદિલ છે, આ બાજુ બક્ષી છે, એ બધા છે. એટલે હવે તમે નક્કી કરી લો કે તમારા માટે સ્વર્ગ કયું, નર્ક કયું. બસ ત્યારથી આ બધા તારકભાઈ બધા જોડે હું રહું છું. લગભગ 6 વર્ષ થયા જ્યારે પહેલી વાર મારા ગયાના 5 દિવસ પછી આ વિક્રમની મદદથી, વિક્રમ એટલે પેલો વેતાળવાળો વિક્રમ નહીં, આપણો વિક્રમ, મારો વિક્રમ, મારો વાલો વિક્રમ, ભર બપોરે આજે આપણે એ પ્રોગ્રામ શરૂ કર્યો, કાર્યક્રમ
5:30 પોણા 6, 4:30 વાગે ટાગોર હોલમાં આવી જ ગરમીમાં અમદાવાદમાં આટલી ભીડ થઈ નથી પહેલા કોઈ કાર્યક્રમમાં, અને કોઈ પણ જાતના મીડિયાની હેલ્પ વગર. એટલે મને એમ થયું કે આ લોકો મને ખૂબ ચાહે છે. જતા જતા ઘણી બધી વસ્તુઓ કહેવાની મારે રહી ગઈ હતી, જે હું જ જાણું છું. આ લોકોએ મારા માટે ઘણું બધું કીધું, પણ ઘણું બધું નથી પણ કીધું. એ જોકે સારું છે. તો મને એમ થયું, એટલે છેલ્લા 6 વર્ષથી હું ઈશ્વરને આજીજી કરું છું કે ભાઈ અમારે ત્યાં આગળ તો જેને જન્મ ટીબી થઈ હોય ને એવી થોડી ઘણી તો પેરોલ આપે છે, તો થોડી પેરોલમાં મને જવા દો. મારા મિત્રો, મારા સ્વજનો, મારા બાળકો, મારા પૌત્રો અને બધાને એકવાર હું મન ભરીને મળી લઉં અને જોઈ બી લઉં, ધરાઈને બધાને, મારા સ્વજનોને જે અહીંયા છે. તો ઈશ્વરે મને એમ કીધું કે જવા દો, પણ કારણ તો આપો. તમને કયા કારણસર? વિઝા માટે બી કારણ જોઈએ છે. એટલે મેં કીધું કે ભાઈ મારે મારા નિમિત્તે એક નાનો કાર્યક્રમ કર્યો છે, અને મારા મિત્રો છે, ઉર્વિશ છે, મનીષ છે, માધવ છે, ભાગ્યેશ છે. મેં રતિલાલ ના કીધું, ન તો પાછું રોકાઈ જાત. એટલે મેં એમ કીધું સાગર છે, કારણ કે રતિલાલનો અર્થ પાછો જુદો થાય. ખબર પડે એને આભાર. તો ઈશ્વરે મને એમ કીધું કે માધવ તો હું છું, તારે ત્યાં જવાની જરૂર ક્યાં છે? એમ તમે છે ને એ સર્વના માધવ છો, તમે ગ્લોબલ છો. અહીંયા લોકલ છે, મારો માધવ છે. અને તમારા માટે માધવે મને એક જતા જતા પહેલા મને કીધું હતું કે જે મારે તમને રૂબરૂ કહેવાનું છે કે એકવાર ગોકુળ આવો તો શ્યામ, રાધાને મુખ ના બતાવશો. આ માધવ છે. જ્યારે મારા અંતિમ સમય હતા, લગભગ 14 ડાયાલિસિસ મને થયા, અને આ બધામાં જ આ માધવ મારી જોડે રહ્યો છે. છેલ્લા મેં એને એવું કીધું મને કે ભાઈ હું લંડન જઉં છું, એટલે હું જઈને આવી પછી તમને મળીશ. અને મેં એવું કીધું કે કદાચ મળીએ ના મળીએ, પણ એના કરતાં મને બી ઉતાવળ હતી. હું બહુ ઉતાવળો માણસ છું, એટલે એના કરતાં પહેલો હું વહેલો ઉડી ગયો. પણ માણસ બહુ દિલનો, બહુ પરગજુ, બહુ દિલનો દોડો માણસ છે. તમને જે ગમે ને એ આપી દે. ખણખણ ખણખણ થયા કાકરા, અલ્યા આપણી જોડીના, જા આપ્યું બંદર સુરતનું, આજ તને મેં બોણીમાં. એટલે એમનું ના હોય એ બી આપી શકે છે, એમનું તો આપે જ છે. આ માધવ જેમણે મને ખૂબ ચાહ્યો છે, અને હું હૃદયપૂર્વક એમનો તય દિલથી આભાર માનું છું. કે ત્યાં ગયા પછી તો બધું હું ક્યાં કહેવાનું હતું. હવે વાત કરું મારા ભાગ્યેશની, મારા વાલા ભાગ્યેશની. તમે છાપામાં બેસણું વાંચો છો ને, તો બેસણામાં મારા ધર્મ પત્ની ફલાણા ફલાણા, આ સાહેબ બોરીસાગર સાહેબને બી મારે પૂછવાનું છે કે એ આ ભાષા અને સાહિત્યનું બધું ઉત્તમ કામ કરી રહ્યા છે. સાહેબ આવું કોઈ એવું આવ્યું નથી આમાં કે મારા ધર્મપતિ, એવું કેમ હશે? આ એક સંશોધનનો પ્રશ્ન છે. પણ મારા ધર્મપત્ની ફલાણા ફલાણા ગુજરી ગયા છે, એમનો સ્વર્ગવાસ થયો છે કે મોક્ષ થયો છે. ખરેખર મોક્ષ તો જે બચી ગયો છે એનો જ થયો છે આમ તો. પણ